હવે આગળ તમારે જોઈ લો બધાય સના શબ્દ છે કે નહીં? બરાબર. હવે તમારે એમાં ગોઠવવું હોય તો તમે પહેલો ક્રમ કયો પછી હું શબ્દકોશનો ઉપયોગ કરવાનો કીધો, તો આપણે આ શબ્દકોશ લીધો, આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો તમારે જોઈ લેવું પહેલાં છે ને હંમેશા સાદો શબ્દ લેવાનો. આમાં સાદો શબ્દ કયો છે? સવાળા ક્યાં છે? ગોતોયમાંથી ગોતોયમાં છે. હા, સગવડ. બરાબર. તો એ પહેલાં લઈ લેવાનો. હવે પ્રશ્ન ક્યાં આવીને ઊભી ગયો કે અડધા અક્ષરવાળો પહેલાં લેવાનો કે આખા અક્ષરવાળો પહેલો લેવાનો? શું આવે પહેલાં? આખો સ છે એ લેવાનો કે અડધો સ્વ છે એ લેવાનો? પહેલાં આખો લેવાનો. તો એના માટે જો અહીંયા આપણે શબ્દકોશનો ક્રમ ખોલ્યો છે. બરાબર. જો અહીંયા બધાય છે ને આખા સના બધાય પૂરા થયા. જો પૂર્ણ આવી ગયા ને, જો આગળ અહીંયા આખા સના પૂરા થઈ ગયા. હવે અહીંયાથી અડધા સના ચાલુ થયા. જો પછી અહીંયા જો સ પછી કલમ ખડિયામાં આપણે ક પહેલાં આવે ને, બરાબર. તો અહીંયા સ્કૂલ એ પહેલા વેલો શબ્દ, હજી એની આગળ છે. જો અહીંયા બધા પૂરા થઈ ગયા. સ્કંદન પહેલો શબ્દ આવે, સ્કંદન. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે અડધા સના આખા સના બધાય શબ્દ બારાક્ષરી પ્રમાણે બધાય શબ્દ પૂરા થઈ જાય પછી લેવાના અડધા સના શબ્દ. એમાં પણ અડધા સના શબ્દ પણ બે છે. તમે જુઓ અહીંયા ગોતો છે. જો અહીંયા સ્વચ્છ અને બીજું શું છે? સંસ્કૃત. નહીં, હજી છે. ગોતો. બરાબર. એમાં પણ આગળ વના બે શબ્દ છે. દાખલા તરીકે જો સ્વામી. બરાબર. અને સ્વચ્છ. તો અહીંયા સ્વ અને વ છે ને અહીંયા વા છે. તો આમાં પેલા વ વાળો પેલા લેશું કે વા વાળો? સ્વામી વાળો વ વાળો આવે ને પછી વા આવશે ને. સમજાઈ ગયું? એટલે શબ્દકોશનો ક્રમને આપણે ઉપયોગ કરતા પહેલા સાદા સના લઈ લેવાના, પછી જોડાક્ષર એટલે અડધા સના શબ્દ એના પછી આવશે. સમજાઈ ગયો શબ્દ? અને એમાં પણ આપણે હંમેશા સ્વરવાળા પહેલા લેવાનું હોય. તો પહેલે વેલો સ્વર તો તમને ખબર છે ને કેટલા સ્વર છે આપણા ગુજરાતીમાં? બોલો 12. હાલો, પણ ખરેખર 13 છે ને? રૂ છે એ પણ શબ્દમાં સ્વર આવે છે. હવે એમાં પણ તમે જો પહેલા આપણે અ થી જ ચાલુ થાય સ્વરમાં. આ નહીં, પછી હજી કયો લઈ લેવાનો છે? અનુસ્વાર વાળો. જો અહીંયા આવે, હરી બતાવું તમને. આ અનો છે, હજી અન જ છે. બરાબર. એ તો ખાસ ધ્યાન રાખવાનું. અનુસ્વાર વાળાનો ક્રમ અહીંયા જો અહીંથી ચાલુ, હજી આગળથી ચાલુ. અહીંથી ચાલુ. સમજાઈ ગયું? એટલે અ પછી સીધો આ નહીં લેવાનો. અ પછી શું લેવાનું? અનુસ્વારો લે. પછી આમ મેં શબ્દકોશનો તમને લખાવેલો છે. આખે આખો શબ્દકોશનો ક્રમ તમને લખાવેલો છે. હાલો, હવે આમાં કંઈ તમને પ્રશ્ન હોય તો કયો છે? કંઈ પ્રશ્ન? શબ્દકોશનો ઉપયોગ કરવાનું કીધું તે આપણે શબ્દકોશનો ઉપયોગ કરે. પછી ગમે ત્યારે શબ્દકોશનો ઉપયોગ કરવાનો કહે ને એમનામ આપણી રીતે નહીં લખવાનો, આનો ઉપયોગ કરવાનો. તો તમને ખબર, જો દાખલા તરીકે શબ્દકોશનો ક્રમ આ શબ્દકોશ છે આપણે ક્યારે ઉપયોગ કરીએ અગે? તો કે જ્યારે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો હોય ત્યારે આ બુકનો આપણે ઉપયોગ કરીએ. બીજો ક્યારે ઉપયોગ કરીએ? તો કોઈ પણ શબ્દનો તમને અર્થ ન મળતો હોય ને આમાંથી મળી જાય તમને. આમાંથી બધું હોય. દાખલા તરીકે અમુક શબ્દ હોય તમને ખબર જ ન પડે. અહી એટલે શું? હાલ કયો ખબર છે કે તમને? અહી એટલે અહીં નહીં, અહી ખબર નથી. તો હવે એનો અર્થ આપણે ગોતવો હોય તો જો અહીંયા આપેલો અહી એટલે સાફ થાય. સમજાણું તમને? બીજે ક્યાંય ન મળે ને, બીજે ક્યાંય ગોતવાની જ આપણી સ્કૂલમાં છે જ. બે છે મોટા શબ્દકોશ. બરાબર. ત્રિભાષી કે કોશ છે, 3 ભાષાનો. એટલે કોઈ પણ શબ્દનો અર્થ આપણને ન મળે તો તમારે આપણે લાઇબ્રેરીમાં છે બરાબર, મને પૂછી અને આ બુક લઈ લેવાની અને આમાંથી તમને એનો અર્થ ગમે ત્યાંથી મળી જાય. સમજાઈ ગયો એટલું? સરસ.